મિત્રો અટાણે આપણે આવી ગયા છે આપણા મિત્ર સચિનભાઈ પાસે. તો કેમ છે ભાઈ? મજામાં? એકદમ મજામાં. ગાય આધારિત ખેતી કરે છે તો એમાં આપણને ઘણું બધું જાણવા મળે એવું છે. તો ભાઈ આ શું છે, કંઈક ગાયોને ખવડાવવાને લગતી કંઈક નવીન જ મેં જોયું, મેં કોઈ દી આ વસ્તુ જોઈ નથી. રમેશભાઈ, આ છે અઝોલાના કુંડા કહેવાય, જે હંસરાજ વનસ્પતિ એઝોસ્પેરોલિના જે અઝોલા કહેવાય છે. આ તમે જે રીતે જોઈ રહ્યા છો પાણીની અંદર થતી વનસ્પતિ છે. આ છે પશુના ખાણદાન તરીકે વપરાય. તો આની અંદર છે ને પ્રોટીનનો બહુ સારો સોર્સ હોય, વિટામિન્સ હોય છે, માઇક્રોન્યુટ્રન હોય છે, જે ખેડૂતો અટાણે આંધળી દોઢ જે ખાણની વાસણ મૂકે છે એની જગ્યાએ જો આ 2 કે 4 પોતાની કુંડા રાખે અને આ રીતનું પોતાની જાતે ઉત્પન્ન કરીને ખવડાવે તો બહુ સારો ફાયદો થાય છે. તો મિત્રો આ તો એક નવીન જ વસ્તુ આપણને જાણવા મળી. શું નામ કહેવાય ભાઈ આને? અઝોલા કહેવાય. અઝોલા. ખાણની જગ્યાએ તમે આનો ઉપયોગ કરી શકો. અને બીજા નંબરમાં આ રીતનું આમ તો ખાસ કરીને ડાંગરના ખેતરના જે કુંડા હોય ને, જેનો જે આખા ખામણા ભરાતા હોય એની અંદર નાખે ને તો નાઇટ્રોજન ફિક્સેશનનું કામ કરે. તો આપણે આ જે સૂકું આપણે કદાચ લઈ લે ને અને સૂકવી નાખીએ ને તો નાઇટ્રોજનનો એક સોર્સિસ બહુ મોટો ઊભો થઈ જાય છે. બરાબર. અને બહુ ઇઝી છે ખેડૂતોને આ રીતનું કરવું હોય તો આ રીતનો જે કુંડો હોય ને 4 ફૂટ પોળો આવે, ફૂટ એક ઊંચું આવે, એની અંદર પાણી ભરી અને ત્યારબાદ એમાં છે વર્મી કમ્પોસ્ટ નાખી દેવાનું અથવા તો સેજ એવું ગળત્યું ખાતર નાખી દેવાનું. પછી આ રીતનું એનું કલ્ચર હોય. સપોઝ આ તમારા કુંડાની અંદર એટલું કલ્ચર નાખજો ને તો 15 દિવસમાં આખો કુંડો છે ભરાઈ જાય અને કાયમ આ રીતનું કાઢતું રહેવાનું. આ રીતનું કોઈને કરવું છે તો તમારો કોન્ટેક્ટ કરી શકે? હા, આપણી આગળથી આપણે એમને પૂરેપૂરી ડિટેલ્સ ને બધું આપશું. રમેશભાઈ, તમે જો ને આ સ્ટ્રે અમે અટાણે સાંજે પશુને દેવા માટે, ગાયોને દેવા માટે થઈને કમ્પ્લીટ કરી રાખ્યું છે. અને જો શરૂઆતમાં પશુ આપણું ન ખાતું હોય કારણ કે એને ટેવ ન હોય તો આપણે શું કરવાનું, સેજાને મીઠા પાણીથી ધોઈ નાખવાનું. બહુ લાગે તો સોપારી જેટલા ગોળનું પાણી કરી અને આમાં છાંટ મારી દેવાની. અને આ વસ્તુને લગતી કંઈ પણ જાણકારી જોતી હોય તો અહીંયા આપણે મોમાઈ ફાર્મ અને નંબર પણ રાખેલા છે સચિનભાઈના અને કૈલાસભાઈના, તો તમે એનો કોન્ટેક્ટ કરી શકો.